હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આપણે જો જઈએ છીએ આજે શંકર ભગવાને દર્શન કરવા જરાક અહીં કાળેશ્વર અમારે ધારમાં બાજુમાં જ છે. અને આજ છે આપણો બર્થડે, એટલે સાહેબ કહે હાલો આપણે શંકર બાપા જરાક જતા આવી. એટલે જો આમાં બધું દૂધ ને બધું લઈ લીધું છે આપણે. એટલે આપણે જો સાહેબ આવે અને હમણાં ગાડી લઈ ને ફટાફટ જતા આવીને તમને બધાને દર્શન કરાવી અમારા શંકર બાપાના. હાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. હાલો મિત્રો, આપણે પૂગી ગયા શંકર બાપાના મંદિરે અને અમારા કાળેશ્વર ભગવાનનું મંદિર. જો સાહેબ અહીં ફૂલ તોડે મળે કરણના ઘરે, તો આપણે એમના ઉરી ગયા હે ના ધાર માથે એવું મસ્તીનું મંદિર છે. હાવ શાંત વાતાવરણ છે. જો સવારે આવે પૂજાવાળા પણ વહેલા પૂજા કરીને વી ગયા હોય. અત્યારે કોઈ નથી. જય ભોળેનાથ. હાલો મિત્રો, આપણે ગયા હતા કાળેશ્વર મહાદેવ મંદિરે, પણ ત્યાં હે ને પૂજારી બાપા મંદિર બંધ કરીને વ્યા ગયા હતા, તાળું માર હતું. તો સાહેબ ગયા હે ગામમાં મંદિર છે મારું બીજું, ત્યાં દૂધ ચડાવવાનું પાણી ચડાવવાનું બધું આજે અમા હે તે કે ચડાવતો આવું. ના કાળેશ્વર મંદિર છે ને ત્યાં ધાર માથે છે, એટલે પછી ત્યાં કોઈ હોય નહીં એટલે જાય ને વા ગામ વસાર પછી મલક બધા અમારે છે ને જણું ઓર ફાદરમાં બેઠા જ હોય. ત્યાં જવું છે ને બહુ મુશ્કેલ થાય બાયુને લક્ષક, તો બાયુ કોઈ જાય જ નહીં બને ત્યાં લગન, કારણ કે ત્યાંથી એટલા માણસ નીકળવું જ બધાને થોડી કરવામાં આવે. એટલે ગામમાં કોઈ ના જાય, અહીંયા જાય. પણ અહીંયા આપણે મંદિર બનતું એટલે બહારથી દર્શન કરીને આવતા રહ્યા. ને સાહેબ ધૂમ ગામમાં ગયા તે ભગવાનને દૂધ પાણી બધું ચડાવતા આવે ને પૂજા કરતા હોઈએ આપણા હાથાની. ને આપણે પાછા ધકે ઉતરી ગયા હતા. હાલો મળીએ આગળ બ્લોકમાં. તો જ્યાં તેતરનું બસું આવી ગયું અહીંયા, ને હવે જઈ શકતું નથી. બસું છે ને ક્યાંથી આવી ગયું વાડીમાંથી, પકડી ગયા હોય નિરાયથી. એમ નહીં અડે, ઉડે આગું મને બીક લાગે. હાલો મિત્રો, આજે આપણે ગયા લાલપર ને જો સાબે દીધી છે બર્થડે પાર્ટી, કેમ કે આજ મારો બર્થડે હતો એટલે પાઉંભાજીનો પ્રોગ્રામ છે. એટલે અમે ગયા હઈ અને અમારી જો પાઉંભાજી આવી ગઈ, છાશ પાઉંભાજી ભાજી બધું. હવે જમવાની રાહત જોઈ છે ને સાંજના વાગ્યા છે 9 અને આપણે લાલપુર પૂગી ગયા સોનાલી પાઉંભાજીમાં જમવા. ને હાલો તમે બધા જમવા આજે અમારી બર્થડે પાર્ટીમાં. એટલે આપણે બધા હવે કરીએ જમવાનું ચાલુ. સાહેબ દાંત કાઢે પણ બોલે એનો અવાજ નહીં આવે, કારણ કે વોઇસ ઓવર કરવું પડે એમાં. હાલો હવે આપણે ફૂગી ગયા આઈસ્ક્રીમ ખાવા, અને સાહેબ પીએ છે ફ્રૂટસલાટ અને આપણે લીધી આઈસ્ક્રીમ, કે આપણે ફ્રૂટસલાટ ઓછો ભાવે આઈસ્ક્રીમ ભાવે. અને મારી બર્થડે તારીખ છે 29/3/87, એટલે આજ આપણો બર્થડે હતો. એટલે સાહેબ કે હાલો આઈસ્ક્રીમ ખાતા જઈ, એટલે અમે આઈસ્ક્રીમ ખાઈને હાલો તમે બધા આઈસ્ક્રીમ ખાવા. હાલો આપણે પૂગી ગયા ટ્રેક્ટર રાખવા, કેમ કે ભાઈના ખેતરમાં છે ને ભાવેશ હાંકતો હતો. ભાવેશ એટલે મારા જેઠનો છોકરો. તો મેં કીધું સીટે ફાટે છે ને તે ખાલી પાર્યું જ ફોરવ્યું હતું એને, ઓલો ખરી કરવા હાટું ફૂંકણી હાંકવાની ધાણાની. તો મેં કીધું લાવી હું આમાં હાંકવું, એટલે મને આવડે. સીધે પાટે વાંધો નથી આવડતો, આવડે. પણ આપણે આવડે કેમાં કે માંડવીમાં નીમાં હાથી હાંકવું હોય ને તો ના આવડે. એમાં શું થાય કે આયરું પડી જાય, એટલે કંઈક વાવેતર હોય ને તો ના મેળ પડે. પણ આવી રીતનું સીધું હાંકવાનું હોય ને તો વાંધો નથી આવતો. ધીમે ધીમે ફાવે, બહુ ફાવતું નથી પણ ટ્રાય કરી લેજો. આડાવડું ફગતું જાય જરાક એટલે ને. પણ આ થોડુંક હાંકવું અઘરું હોય, કેમ કે આ હે ને હાથે રહી જાય ને આ ફગે ને જો તો પાડીએ નાખે, એટલે આનું ધ્યાન બહુ રાખવું પડે. સ્લો હોય એટલે બહુ વાંધો ના આવે. બાકી ફૂલ તો આપણે બધાને આવડતું હોય ના આવડતું હોય
એટલે એટલું બધું ના આવડે. હેઠે જઈને થોડુંક જો મેળવામાં ધ્યાન રાખવું પડે, નકર આડી ઝાપટ મારે ને તો પાડી નાખે. એટલે આપણે ધીમે ધીમે લો ગેરમાં નાખી ને મેળાવી. એટલે આપણે થોડીક વાર ઉઠલું મારી દીધું, 2-3 પારી ફોર્યું. મેં કીધું આવડે કે નહીં ટ્રાય કરું જરાક. એટલે આપણે સાહેબ કહેતા હતા લેવાનું તો હે, પણ આપણે ફોરવ્હીલ લેવું, આ નથી લેવું. આમાં હે ને હાથ રહી ગયા હાવ. એટલે હાંકવું અઘરું હોય, જેટલું દેખાય એટલું હેલું ના હોય. પણ મને એમ તો થોડું થોડું ફાવે હે, વાંધો ના આવે. આ તો ખાલી વાવેતર હોય ને એમાં જ ઓછું ફાવે. બાકી આમ સીધી રીતે હું હાંકવાનું હોય ને હમારને રાપને એવું તો બધું ફાવે હે હાંકવું. કાકા મારા આવું ઝીણકું ટ્રેક્ટર હતું ને વિડીયામાં જોયેલો હે બધાય, એ તો હું હાંકતી જ. પણ આને થોડુંક નાનું હતું એટલે કંટ્રોલ ઘાયે થઈ જતું. ને આ થોડુંક વડું છે એટલે આને બહુ ધ્યાન રાખવું પડે. એટલે આપણે જો ધીમે ધીમે કર્યું ચાલુ. ને હાંકવાની તો મજા આવે, વાંધો ના આવે, ફાવે. એટલે પાડી ફોરવામાં એટલે અહીંયા કરવી છે ખરી ધાણાની, એમાં ફૂંકણી આવવાની છે કાલ પરમ દીધી. મેં કીધું હાલો આપણે થોડીક વાર હાંકી લઈએ. એટલે આપણે અને મને છે ને સાધન હાંકવાનો વધારે આમ શોખ. સાહેબ પછી એમ કે ના ગાંઠનું લાગી જાય, 1 કરતાં 2 થાય, જે આવડતું